બે મિનિટ કોઈ વ્યક્તિ બોલે નહીં. તમે સોશિયલ મીડિયામાં ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય વીડિયોને ધાક ધમકી આપીને ગયા છે. કોઈએ દબાવવાનું નથી. હું આવું છું, નીકળી ગયો છું, બધા આવી જાઓ. એટલે હું કેવા માંગુ છું, હું સાબિત કરવા માંગુ છું. હા, તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો. એમને મેં ધમકાવા હોય ને, હા, એટલે મેં એમને ધમકાવ્યા હોય. તમે ટીડીઓને ધમકાયા એ મને ખબર પડી, એટલે હું મારા આયોજનની ફાઇલ લઈને આવ્યો તો એમનો સ્ટાફ અહીંયા હતો, એમના હેસો બેઠા. શું કામ ભાગી ગયા? તમે અહીંયા નકલી કચેરી પકડી ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા? અહીંયા શાળા નથી, શાળામાં મત કેમ નથી દોડી? મત આપવાનો બહિષ્કાર કર્યો ત્યારે કેમ નથી આવ્યા? તમે અહીંયા ખુલાસો કરી જાઓ. તમે અહીંયા ખુલાસો કરી જાઓ. એ તમને ખુલાસો કરવાની કોઈ જરૂર હું કરવા કયો વિસ્તાર છે મારો લોકસભા વિસ્તાર? તો ખુલાસો કરો, મારા નામનો ખુલાસો કરો. કોઈ જરૂર નહીં. તમે તાલુકા સભ્યનો ઉલ્લેખ કર્યો છે. અમે તાલુકા સભ્ય, તાલુકા પંચાયત, પણ તાલુકા પંચાયત તમારી નથી. સંજયભાઈ છે પ્રમુખ. સંજયભાઈ પ્રમુખ છે, તમે નથી. તમે નથી. તમે કોણ વચ્ચે? હું માજી સરપંચ છું ડેડિયાપાડાનો. ગમે તે હોય. હા, પણ તમારે અંદર બેહવાનો અધિકાર નથી. તમારે આચારસંહિતા લાગે. તમને નથી બોલાયા. ના, તમને નથી બોલાયા. ગામ તરીકે અમે જ આવીએ છીએ સાહેબ. અમારા ગામમાં તમે મારા નામનો તમે ઉલ્લેખ કર્યો છે. ઉલ્લેખ કર્યો છે તમે નામનો. અંદર ઉલ્લેખમાં છે. તમે મારા નામનો ઉલ્લેખ કર્યો છે. હું અહીંનો ધારાસભ્ય છું. લોકસભા નથી. સાંસદ સભ્ય નથી તમે. જ્યાં સુધી નવી સંસદની રચના ના થાય ત્યાં સુધી સંસદ સભ્યો ચાલુ રહે. હા, પણ આમંત્રણ એમણે આપ્યું છે આવવા માટે. અને અમે પાણીના પ્રશ્નો માટે આવ્યા હતા. બીજે કોઈ નહીં બોલતા ભાઈ. હું ધારાસભ્ય છું. મામા સેવા જોઈ તો સ્કૂલોમાં 2 વર્ષથી સ્કૂલો બંધ છે. શિક્ષક નથી કઈ શિક્ષકો નથી. તે સેવા કહેવાય. એને કઈ સેવા કહેવાય? આ નલ સે જલમાં અહીંયા આપણા ડેડિયાપાડામાં નવા ગામમાં પાઇપ એટલી જ છે. મેં જગ્યા આપી, પૂછી લો. આજે બી ઠરાવ મેં આપી દઉં. મને છે ને બુટલેગર ને એવું બધું કીધું છે એમને. મેં માનહાનિ નો કેસ પ્રાંત અધિકારીમાં આવેદન બી આપ્યું છે. એમના કને બધા બુટલેગરોના નામ છે. લિસ્ટ તો આપતા અરે નહીં શંકરભાઈ, અમારી બી લાગણી છે ને. અમારા પર જાહેરમાં અમને બોલે છે. લોકોની એટલી ચિંતા છે તો મને ફોન નહીં થઈ જતો. મારે હું કામ તમને ફોન કરું? પ્રતિનિધિ જો એવું ભાઈ તું દારૂ વેચવા વાળાનું મારે સંભાળવાનું. આંકડા ચલાવવા વાળા દારૂ વાળાનું સાંભળવાનું છે. આ દારૂ વેચવા વાળાનું મારે દારૂ વેચી તારો બાપ ને દારૂ અને એમને સંભાળે છે. આ ઘંટાનો એમ છે બેન. તો આ દારૂ એ વાતના ટેવ નથી પડી. કેમ દોડી આવ્યા છે? અરે વાવું મારો અધિકાર છે. અરે એ ટીડીઓ છે, ક્લાસ 2 અધિકારી છે. એને તકલીફ હોય તો એની ફરિયાદ કરે. મારી ફરજ છે આવવાની. એને ધ્યાન આવી જાય છે. મારો અધિકારી છે. આટલો મોટો ભ્રષ્ટાચાર થયો મનરેગામાં, નવસારીમાં ભ્રષ્ટાચાર થયો. કેમ નથી દોડી આવ્યા તમે? કેમ દોડી નથી આવ્યા? તપાસ માંગો તમે. તો તમારી સરકાર થી કરાવો ને. કરાવ્યું, એ બી તપાસ કરાવી. કમલોમાં બનાવ્યા તો નિહાળ બનાવો. બધું થશે. તમે 20 કરોડના કમલોમાં બનાવ્યા તો નિહાળ બનાવો. બધું થશે. આવી રીતના માહોલ બગાડવા ડેડિયાપાડામાં દોડી નહીં આવતા. અમે બેઠા છે. અમે અહીંયા બેઠા છે ધારાસભ્ય છું. 4 તારીખે ખબર પડશે. દર વખતે ટેપ પડી ગયેલી છે. તમારા વિસ્તારમાં કર્યા કરો. મારો વિસ્તાર છે. વિસ્તાર વાળા ડેડિયાપાડાને જ્યાં બગાડો છો. આમ જનતા હેરાન થાય છે. એમાં તમારે સમજવું, દર વખતે તૂટી પડો છો. ભાન આવી જોઈએ તમને. આમ જનતા હેરાન થાય છે. માલ બગાડો.
એ ક્વોલિટીનો દારૂ મેં નથી વેચતો, મારે કોઈ આંકડાનો ધંધા એ દારૂ વેચવા વાળાને બુટલેગરને લઈ ફરો છો, શરમ આવે શરમ? સાંસદ થઈને બુટલેગરને લઈ ફરો છો, અહીંયા આંકડાના ધંધા કરવા વાળાને લઈ ફરો છો, ડૂબી વાળો ડૂબી પૈસા કઈથી લાવ્યો? બુટલેગરને લઈ ફરો. MLA શું પગાર છે મારો? 1.5 લાખ રૂપિયા અમને પૂછી લો. તારા જેવો બુટલેગર નથી. એ ક્વોલિટીનો દારૂ વેચી વેચીને બંગલા બાંધ્યા છે સાલા. પાકિસ્તાનમાં લાગે છે તારા જેવી તો વોટ રૂપિયા આવી ગઈ. ચાલો.